તારે આજ હું ફરી વાતી હતી ને તે હાવ નીચે હેલિકોપ્ટર જાતું હતું. એ આને કેદી અંગ્રેજી આવડશે એને હેલિકોપ્ટર કહેવાય કોઈ દી શું કહેવાય? એ હેલિકોપ્ટર કહેવાય હેલિકોપ્ટર કેદી આવડશે તને? બોલ તો હેલિકોપ્ટર. હેલિકોપ્ટર. હા હવે એવું લે રસોઈમાં શું કરવાનું? એક કામ કર, ભજીયા કરી નાખજે. લોટ નથી તો મેથીનું શાક અને રોટલા કરી નાખજે. મેથી નથી તો દાળ ભાત કરી નાખ. એમાં વાર લાગશે, બીજું કઈક બોલો. તો તારે શું કરવું છે ઈ કે? મેગી હાલ છે? કરી નાખ મેગી. ને સાંભળ, હાથ ધોઈને કરજો મેગી. મારા હાથ ચોખ્ખા જ છે. વિચારો સુધારો, વિચારો તમારા. આપણે વેકેશનમાં ગોવા જવાનું છે ને ફરવા, તો અત્યારથી ફ્લાઇટ નું ને હોટેલ નું બુકિંગ કરાવી દો ને પછી તમને મોંઘું પડશે પાછળથી. હમણાં રહેવા દે, હમણાં નથી કરાવવું. એક તો પૈસા છે નહીં, માર્ચ એન્ડિંગ ચાલે છે, પછી કરાવશું. હું શું કહું છું, મને થોડાક પૈસા આપજો ને, મારે આજ પાર્લર જવાનું સાંજે એટલે. હમણાં ખોટા ખર્ચા રહેવા દે, દદી મોડી પાર્લર જજે, માર્ચ એન્ડિંગ ચાલે છે. સાંભળો, હું શું કહું છું કે મને થોડાક પૈસા આપતા જજો, શાક લેવાનું છે, બધું કરિયાણું ખલાસ થઈ ગયું છે. અરે યાર, હમણાં જેટલું છે ને એટલામાં 4-5 દી કાઢી નાખ, આ માર્ચ એન્ડિંગ ચાલે છે. હા બોલો. અરે યાર, આ કેમ રોટલી ને ગોળ જ મોકલો છે, દાળ ભાત શાક કાંઈ નથી ટિફિનમાં? એ હમણાં 2-4 દી જે આપું ને એ ખાઈ લેજો ટિફિનમાં, મારે માર્ચ એન્ડિંગ ચાલે છે. અરે બોલ ને ડાર્લિંગ. આપડા લગ્ન થયા એ દિવસ કેવો હતો? અરે શું મસ્તી નો દિવસ હતો હે. અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે, અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી. હા હા, જામો પડી ગયો હો. એ તારીખ કઈ હતી આપડા લગ્ન ની? તારીખ મને યાદ હતી. પિંક કલર ની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે, પણ તારીખ યાદ નથી રહેતી તમને કા? હું હે ને ઠંડા જઈને આવું. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને તો હું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડક ની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, આ ઠંડક લેવા જાશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર, બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં, હું બીજા ડોક્ટર પાસે.